તો વાત કરીએ દાહોદની, તો દાહોદના દેવગઢ બારિયામાં દબાણ હટાવવાની ઝુંબેશ કે જ્યાં નગરમાં પાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી, ત્યારે હાઈવે પરના લારી ગલ્લા કે જેઓ ગેરકાયદેસર હતા તેઓને હટાવી સંતોષ માનવામાં આવ્યો, જ્યાં નગરમાં મોટા અને પાકા દબાણો હજી પણ અડીખમ છે, ત્યારે જનતા આ દબાણો તૂટશે ક્યારે તેની રાહ જોઈ રહી છે કે જ્યાં જનતા આ દબાણો તૂટશે ક્યારે તેની રાહ જોઈ રહી છે, ત્યારે નગરમાં ભૂગર્ભ ગટરના ઢાંકણા તૂટેલી હાલતમાં જોવા મળ્યા। એ બાબતની કામગીરી સારી છે અને આવી કામગીરી દેવગઢ બારિયાના સ્થાનિક પ્રયોજનો માટે ગરીબ પ્રજા છે, જે લોકો પાણીથી વંચિત છે, સફાઈથી વંચિત છે, લાઇટથી વંચિત છે, એવા લોકો માટે ધ્યાન રાખવામાં તો બહુ સારું છે। આજે પણ તમે કહો તો સફાઈ પણ બરાબર નથી થતી, લાઇટો બધી બંધ છે, ગંદા પાણી કેટલું ચાલે છે અને કેટલું આવે છે એ ગ્રામજનોને જ ખબર છે, પણ જ્યારે ફોન કરીએ કોઈ પણ વસ્તુ માટે કે ફલાણું નથી આવ્યો, ઠીકું નથી આવ્યો, પેલાનું ત્યાં મરણ થઈ ગયું છે, સફાઈની કામગીરી માટે કહીએ છીએ તો સફાઈ માટે એવું હોય છે કે નગરપાલિકાના કર્મચારીઓ મરણ થઈ ગયા એટલે બધા ત્યાં ગયા છે, એક જણને ત્યાં મરણ થાય છે એટલે આખું નગરપાલિકાનો સ્ટાફ બધો ત્યાં જતો રહે છે અને આખું કામગીરી મુકાઈ જાય છે બાબત સફાઈની અંદર। આ કેટલા ઉદય વ્યાપી છે, નો ડાઉટ। ચલો ભાઈ, ગેરકાયદેસર દબાણો કરાય છે કરો, એની સાથે પણ એના સાથે જ લોકોની પ્રાથમિક જરૂરિયાતો છે સફાઈ કે જે રેગ્યુલર થતી નથી। નગરપાલિકાના કર્મચારીઓ જે સફાઈ કર્મચારીઓ તરીકે લેવામાં આવ્યા છે એ કર્મચારીઓ બીજે બધે નોકરી કરે છે। બીજી વસ્તુ છે કે નગરપાલિકાના કોન્ટ્રાક્ટરો ક્યાં ફરે છે ક્યાં નહીં એ ખબર નથી, નગરપાલિકાના વાહનો કોણ ફેરવે છે એ નગરપાલિકાને ખબર નથી, નગરપાલિકાના સફાઈ કર્મચારી નગરપાલિકાના ટ્રેક્ટરો